નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે ગુજરાતી. એની અંદર છે પાઠ નંબર 8 પત્ર લખવાની મજા. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 અને ભાગ 2ની અંદર આપણે જોઈ હતી પાઠની સમજૂતી. બરાબર, પાઠ વાંચન કર્યું, પાઠની અંદર આપણે સમજૂતી પણ જોઈ લીધી. હવે આજે આપણે આ વિડીયોઝની અંદર જોવાનું છે કે એનો સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8નો સ્વાધ્યાયમાં પહેલાં જોઈ લઈએ આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. બરાબર, શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતી પહેલું તો કોને કહેવાય કે જે અઘરા શબ્દો છે. ધારો કે અહીંયા લખ્યું છે સંબોધન. સંબોધન એટલે શું? પણ એને શું કહેવાય છે? શબ્દની સમજૂતી. બરાબર, તો ચલો આપણે શબ્દ સમજૂતી જોઈએ. પહેલાં સંબોધન એટલે કે બોલાવવા વપરાતો શબ્દ સાદર, આદર, માન સાથે. એને શું કહેવાય? સંબોધન કહેવાય. બોલાવવા વપરાતો શબ્દ સાદર, આદર, માન. આદર એટલે કે માન સાથે જે આપણને કોઈને કહીએ છીએ કે તેને શું કહેવાય? સંબોધન કહેવાય છે. પિનકોડ. પિનકોડ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે એને શું કહેવાય? પિનકોડ. દરેક શહેરનો પિનકોડ અલગ અલગ હોય છે. એવી રીતે ભાષાકીય ભૂલો એટલે કે ભાષાને લગતી ભૂલો. બરાબર, ભાષાકીય ભૂલો એટલે કે ભાષાની અંદર આપણે રસ્વઈ દીર્ઘની જે ભૂલ કરતા હોઈએ એને ભાષાકીય ભૂલ કહેવાય. મોકળાશથી એટલે કે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના. બરાબર, એને શું કહેવાય? મોકળાશથી. લિખિતન. બરાબર, લિખિતન. લી એટલે કે લિખિન, તગ એટલે કે પત્ર લખનાર જે હોય એને શું કહેવાય? લી એટલે કે લિખિતન. હવે આગળ જોઈએ સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે અહીંયા, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસતા શીખવે છે. પ્રશ્ન નંબર 2, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં એનો જવાબ છે દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. પ્રશ્ન નંબર 3, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો જવાબ છે વડીલોને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે. શું છે જવાબ? વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે. હવે પ્રશ્ન નંબર 4, પત્રના અંતે શું લખાય છે? તો પત્રના અંતે વિદાય વચન લખાય છે. પત્રના અંતે શું લખાય છે? વિદાય વચન લખાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? આપણને સરે પત્રની અંદર સમજાવ્યું હતું ને તમને બધાને કે પત્રની અંદર શી કાળજી લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સાંભળજો. પત્રની અંદર લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બરાબર. હવે લેખનમાં કેવી ભાષાકીય ભૂલો ન હોય. પછી વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. અક્ષરોનો વળાંક કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. બધા જ અક્ષરો કેવા હોવા જોઈએ? શબ્દો, અક્ષરો વચ્ચે યોગ્ય જગ્યા હોવી જોઈએ. આવા વગેરે પત્ર લેખન માટે કાળજી રાખવી જોઈએ. અને બીજું કે આપણે રોજિંદા જિંદગીમાં પણ તમે બધા વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરો છો ને ઘરે, તો એની અંદર પણ આવા સુંદર અક્ષરે કરવું જોઈએ. બરાબર, તો તમારું લખેલું કોકને વાંચવું પણ ગમે. તો તમારા ઘરે પ્રશ્ન નંબર 3, તમારા ઘરે આવેલ જો જૂનો પત્ર વર્ગખંડમાં લઈ આવો. પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા લખવાના છે. તો પત્ર કોણે લખ્યો છે એ આપણે જોવાનું છે. બરાબર, આપણે જૂના પત્રો લઈ આવવાના છે. તો હું અહીંયા તમે તમારી રીતે પણ આમાં જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પણ હું અહીંયા મારી રીતે અહીંયા તમને ખાલી ઉદાહરણ આપીને સમજાવી દઉં છું.
પત્ર કોણે લખ્યો છે? તો તમે લખી શકો છો કે પત્ર મારા મામાએ લખ્યો છે, બરાબર. કયા મામા એમનું નામ પણ લખી શકાય. પછી પત્ર પર કયું સરનામું છે? તો અહીંયા પત્ર પર તમે કોઈ પણ સરનામું લખી શકો છો, તમારા ઘરનું, તમે જ્યાં મોકલવાના છો, તમારા મામાના ઘરનું, માસીના ઘરનું, કોઈ પણનું, તમારા દાદાના ઘરનું, કાકાના ઘરનું, કોઈ પણ સરનામું તમે અહીંયા લખી શકો છો. દાખલા તરીકે ઉદાહરણ આપી શકું છું હું અહીંયા. વિપુલ રમેશભાઈ પટેલ, B18, સ્મૃતિ સોસાયટી, ઘાટલોડિયા, અમદાવાદ. એનો પિનકોડ નંબર લખવાનો વિદ્યાર્થી મિત્રો, કીધું છે ને કે પિનકોડ નંબર લખવાનો છે. તો અમદાવાદ 380061, બરાબર. આ શું છે? એનો પિનકોડ નંબર છે. આવી રીતે તમે પણ સરનામું લખી શકો છો. પત્ર કઈ તારીખ લખેલી છે? પત્રની ઉપર કઈ તારીખ લખેલી છે? તો લખી શકાય કે અંદાજે કે ઉદાહરણ તરીકે 8/10/2013 તારીખ લખેલી છે. પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો આપણે લખવાની છે. તો લખી શકાય, અહીંયા અમદાવાદનું મેં તમને સરનામું કીધું ને, તો લખી શકાય પત્ર ઉપર પોસ્ટ ઓફિસનો સિક્કો કયો છે? અમદાવાદનો છે. અને આ તારીખ તેની ઉપર કઈ તારીખ લખેલી છે? કે 9/10/2013 તારીખ વંચાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. તો નીચેના દરેક શબ્દ વિશે 1-2 વાક્યો આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે દરેક શબ્દ વિશે 1-2 વાક્યો લખવાના છે. 1 બી લખી શકો છો ને 2 બી લખી શકાય છે. તો પહેલો છે ટપાલી. તો ટપાલી શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ટપાલ લાવે છે. તો ટપાલી ટપાલ લાવે છે. ટપાલી. બીજો શબ્દ જોઈએ એનો, ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે, બરાબર. એના પછી છે કમ્પ્યુટર. બીજું છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટર મારો પ્રિય મિત્ર છે, બરાબર. અને કમ્પ્યુટરમાં રમત રમવાની મજા આવે છે, બરાબર. હવે જોઈએ મોબાઈલ. 3 નંબર છે મોબાઈલ. મને મોબાઈલ બહુ ગમે છે. અત્યારે તો બધાને મોબાઈલ ગમે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો મને મોબાઈલ બહુ ગમે છે અને હું મોબાઈલમાં ગીત સાંભળું છું, બરાબર. હવે ચોથો છે ટપાલ પેટી. તો ટપાલ પેટીમાં લોકો પત્ર નાખે છે. અને બીજો શબ્દ છે ટપાલ પેટી લાલ રંગની હોય છે. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો ઓછી દેખવા મળે છે, બરાબર. પરંતુ ટપાલ પેટી કેવા કલરની હોય? લાલ રંગની હોય. હવે આગળ જોઈએ 5 નંબર કબૂતર. તો કબૂતર રાખોડી રંગનું હોય છે. અને કબૂતર શું ખાય? દાણા ચણે ને, તો કબૂતર દાણા ચડે છે, બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. વાક્યોનું અનુલેખન પણ કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ વાક્યો કોણ બોલે છે એમનું નામ લખવાનું છે અને આનું અનુલેખન એટલે કે આ જ વાક્ય તમારે ફરીથી નીચે લખવાનું છે. તો સાહેબ પત્ર કેવી રીતે લખાય? પહેલું વાક્ય છે સાહેબ પત્ર કેવી રીતે લખાય? તો આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? વસંત બોલે છે. તો આ તમારે વાક્ય ફરીથી લખવાનું છે. અને વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વસંત બોલે છે. નંબર 2, બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો? તો આ વાક્યનો જવાબ છે આ વાક્ય અશોકભાઈ બોલે છે. ત્રીજા નંબરનું વાક્ય મને તમારી બહુ યાદ આવે છે. તો જવાબ છે આ વાક્ય મને તમારી બહુ યાદ આવે છે. આ વાક્ય અશોકભાઈ બોલે છે. હવે નંબર 6, પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે ને ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે એની આપણે અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? નોંધ લખવાની છે. તો અહીંયા હું તમને અંદાજિત સમજાવી દઉં છું કે શું લખી શકાય. તમે તમારી રીતે લખવાનું છે બધાએ, પરંતુ અહીંયા હું તમને સમજાવી દઉં છું કે હું મારા કાકા સાથે મારા મામા સાથે ઘરની એક નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગયો અને પોસ્ટ ઓફિસમાં અલગ અલગ શું હોય છે? બારીઓ હોય છે, બરાબર. ત્યાં પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્ર અને પરબીડિયા મળે છે. ત્યાં રેવન્યુ સ્ટેમ્પ પણ મળે છે. ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે. હવે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા જમા કરાવી શકાય પણ છે.
અને ઉપાડી શકાય પણ છે. હવે પોસ્ટકાર્ડની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે દરેકની કિંમત પણ લખવાની છે. તો પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા, અંતરદેશીની કિંમત 2 રૂપિયા 50 પૈસાની, પરબીડિયાની કિંમત 5 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આટલું લખી શકો છો. અને અહીંયા પાઠ નંબર 8નો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અને આ સ્વાધ્યાય હું તમને PDF બનાવીને હોમવર્કમાં પણ આપીશ, જે તમારે લખવાનો છે. નમસ્તે. જય સ્વામિનારાયણ.